બ્રેક બાદ શાંતિ સમાચારમાં આપનું સ્વાગત છે અને હવે આગળ વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ ભાજપને સમર્થન આપ્યું છે। મહિપતસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી છે, જેમને મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપને સમર્થન આપ્યું છે અને મજબૂત જે નરેન્દ્ર મોદી સાહેબ છે તેમને વધુ મજબૂત બનાવે એવી હું અપીલ કરું છું। હું નિવૃત્ત થઈ ગયો તો 82 વર્ષ મને થયા છે। મારી નિવૃત્તિ લાઈફ જીવતો તો એમાં અચાનક કોંગ્રેસે મારા કુટુંબીજનો ઉપર, મારા કુટુંબના સભ્યો ઉપર, માજી ધારાસભ્યો ઉપર, ડેપ્યુટી કલેક્ટર ઉપર ખોટા આક્ષેપો કરી અને ખોટા કેસો કર્યા, જેનાથી તેઓએ સૂતા સાપને જગાડ્યો છે, નિંદ્રામાં બેઠેલા સિંહને જગાડ્યો છે। અને એટલા માટે અચાનક જ આ મને કોઈએ કીધું નથી, કોઈના કહેવા થકી, કોઈના દબાણ થકી હું આ ભાજપને ટેકો નથી જાહેર કરતો। બિનશરતી હું ભાજપને આજથી ટેકો જાહેર કરું છું અને વધુમાં વધુ મોદી સાહેબને ચૂંટે અને મોદી સાહેબને ભાજપના મત ઉપર તેમના સમર્થકોને, તેમના તમામ દેશના લોકસભાના મેમ્બરોને ભાજપને મત આપે એવું મારા સમર્થકોને, મારા મિત્રોને, મારા સગાવાલાઓને, મારા સ્નેહીઓને અને મારા સમાજને હું ફરીને વિનંતી કરું છું